હેલો એવરીવન, આઈ એમ હાર્દિક શેઠા ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી વાપી. આજે આપણે ધોરણ 11 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 7 ચાક ગતિમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આગળ વધારીશું. તો આજે કેટલાક ક્વેશ્ચન્સનું સોલ્યુશન જોવાનું છે. સમજો, બધા જ ક્વેશ્ચન છે એ તમને કંઈક નવું શીખવાડશે, બરાબર? એટલે વ્યવસ્થિત ધ્યાન આપજો. સાથે સાથે વિડીયો સ્ટોપ કરીને તમે પહેલાં સોલ્યુશન કરવા માગો તો પણ કરી શકો છો. સોલ્યુશન કરીને પછી વિડીયો પાછો સ્ટાર્ટ કરીને આન્સર ચેક કરજો, બરાબર? એમ દળ અને એલ લંબાઈ ધરાવતા સળિયાને આકૃતિમાં દર્શાવેલ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરાવવામાં આવે છે તો તેની જડત્વની ચાક માત્રા ખાલી જગ્યા હશે, બરાબર? એટલે આ રીતનો એક સળિયો આપેલો છે, એલ લંબાઈ છે સળિયાની અને તેનું દળ એમ છે, બરાબર? હવે જનરલી આપણને શું છે, આપણને આ ખબર છે કે સળિયાને જો આ રીતે રાખેલો હોત અને અક્ષ આવી રીતે છે અને આ અક્ષને અનુલક્ષીને આપણે એને ગોળ ગોળ ઘુમાવીએ છીએ તો તેની જડત્વની ચાક માત્રાનું સૂત્ર આપણને આવડે છે 1/3 ml², બરાબર? પણ અહીંયા કંઈક ખૂણો આપી દીધો છે થીટા, સમક્ષિતિજ સળિયો નથી, બરાબર? તો પછી આ જે સળિયો છે તેના આપણે બે ઘટક લઈ શકીએ. બે ઘટક કેવા? તો કે એક ઘટક જે આ ભાગ દર્શાવે, બીજો ઘટક જે અક્ષની દિશામાં હોય, બરાબર? એટલે આ જે લંબાઈ છે એલ, કેપિટલ એલ જે લંબાઈ છે તેનો આ ઘટક બનશે એલ સાઇન થીટા, આ બાજુનો ઘટક બનશે એલ કોસ થીટા. હવે જે એલ કોસ થીટા ઘટક છે એ તો ક્યાં છે? અક્ષ પર જ છે. એટલે તેના વડે કોઈ જડત્વની ચાક માત્રા મળશે નહીં. તો જડત્વની ચાક માત્રા શું બનશે સમજો. જડત્વની ચાક માત્રા 1/3 m(l²) થશે. એ સ્મોલ એલ શું છે? તો કે આ જે સળિયો તમને દેખાય છે તેનો આ સમક્ષિતિજ ઘટક. તો આ 1/3 સ્મોલ એમ, સોરી દળ તો તમને કેપિટલ એમ આપેલું છે એટલે કેપિટલ એમ, સ્મોલ એલની જગ્યા પર એલ સાઇન થીટા હોલ², બરાબર? એટલે 1/3 ml² sin² થીટા આપણો આન્સર આવશે, બરાબર? બાકી સંકલનની મદદથી પણ આ જે રિઝલ્ટ મળે છે તે સાબિત કરી શકાય. ઓકે, તો આ એક ક્વેશ્ચનનું સોલ્યુશન થયું. ક્યાંય ડાઉટ હોય તો જણાવી દેજો, બરાબર? ચાલો, તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર આવીએ. ક્વેશ્ચન શું છે સમજો. રો ઘનતા અને આર ત્રિજ્યા ધરાવતા નક્કર ગોળા માટે તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા ખાલી જગ્યા. હવે ગોળા માટે વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શું હોય? તો આપણને પણ ખબર છે 2/5 mr², 2/5 mr². તો 2/5 એઝ ઇટ ઇઝ રાખીએ. આ શું થશે? ઘનતા ગુણ્યા કદ થશે. ઘનતા ગુણ્યા કદ થશે, બરાબર? દળની જગ્યાએ ઘનતા ગુણ્યા કદ, બાકી બધું એઝ ઇટ ઇઝ. તો 2/5 ઘનતા, ચલો ગોળાનું કદ શું હોય? બરાબર, રો એમને છે પણ ગોળાનું કદ શું થાય? 4/3 πr³ અને r² તો છે જ. હવે એક કામ કરીએ, ઘનતા રો છે, બરાબર? એટલે આ આરની 5 ઘાત બને છે અને રો અલગ કરી લઈએ. આરની 5 ઘાત બને છે, 3 અને 2 5 ઘાત, અને રો અલગ કરી લઈએ. બાકી જે બચે છે જેમ કે આ 2/5, પછી આ 4/3 અને પાઈ એટલે 22/7 લખી શકાય. મને જે પ્રમાણે અહીંયા ઓપ્શન દેખાઈ રહ્યા છે એ પ્રમાણે મને લાગે છે કે પાઈની કિંમત 3.14 લેવા કરતાં 22/7 લેવી વધુ સારી. તો અહીંયા આન્સર શું આવશે એ વિચારો. હવે 22
गुण્યા 4 करशो એટલે 88 થશે। 88 × 2 કરો એટલે 176। નીચે 7 × 3 21, 21 × 5 કરશો એટલે 105। r⁵ ઇન્ટુ રો। આ થઈ ગઈ ગોળાની જડત્વની ચાક માત્રા। જે પહેલું સૂત્ર આપણે સ્ટાર્ટ કરેલું હતું તે દળ અને ત્રિજ્યાના ફોર્મમાં હતું, આ ઘનતા અને ત્રિજ્યાના ફોર્મમાં છે, બરાબર। એટલે આપણે અત્યારે કંઈ કર્યું નથી નવું, ખાલી સ્વરૂપ બદલેલું છે સૂત્રનું। ઓકે, એટલે આન્સર બનશે 176/105 r⁵ ઇન્ટુ રો। એટલે ઓપ્શન સી અત્યારે આન્સર છે। ઓકે, હવે ધારો કે આવો ક્વેશ્ચન છે, આકૃતિમાં દર્શાવેલ કેપિટલ M દળ અને અહીંયા L આવશે અને કેપિટલ L લંબાઈના સળિયાને એક છેડેથી એવી રીતે જકડેલ છે કે જેથી તે ઉર્ધ્વ સમતલમાં ભ્રમણ કરી શકે। એટલે સમજો, અહીંયાથી આપણે એવી રીતે જકડેલો છે કે આ જે સળિયો છે આમ ગોળ ગોળ ભ્રમણ કરી શકે, પણ આ બિંદુનો કોન્ટેક્ટ મૂકશે નહીં, જેને આપણે પિવોટ કરેલો કહેવાય। હવે જો તેને સમક્ષિતિજ સ્થાનેથી મુક્ત કરવામાં આવે તો તેમાં ઉદ્ભવતો પ્રારંભિક કોણીય પ્રવેગ કેટલો? આને આ બાજુથી પકડી રાખેલો છે, મૂકો એટલે સીધો આમ નીચે જશે। એ નીચે જવાની શરૂઆત કરે ત્યારે પ્રારંભિક કોણીય પ્રવેગ મેળવવાનો છે અને એના પરથી રેખીય પ્રવેગ પણ પૂછી શકે, બરાબર। એટલે ખાસ સમજો હવે આવા કિસ્સાઓમાં શું કરવાનું છે। તો આવી રીતે તમને સળિયો આપેલો હોય, આપણને ખબર છે કે તેના પર લાગતું જે વજન બળ છે એ દ્રવ્યમાન કેન્દ્રમાંથી હશે, એટલે જે નીચે તરફ વજન બળ લાગે છે એ કંઈક આવી રીતે લાગશે। તો આ બળ થઈ ગયું mg, બરાબર। કેપિટલ M આપેલું હોય તો કેપિટલ mg થશે। ઓકે, હવે આ જે અંતર છે એ કેટલું હોય? તો કે આખો સળિયો છે તેની લંબાઈ L છે, તો આ L/2 થયું। ઇન શોર્ટ, અહીંયા જે વર્તુળાકાર પથ બને છે, બરાબર, અહીંયા જે વર્તુળાકાર પથ બને છે કોનો? દ્રવ્યમાન કેન્દ્રનો, તો તેની ત્રિજ્યા શું છે? L/2, બરાબર। ઓકે, હવે સાવ સિમ્પલ છે કે અહીંયા ટોર્ક કેટલું લાગશે? તો ટોર્ક બરાબર શું થશે? r×f અથવા તો બળ ગુણ્યા બળની કાર્યરેખા સાથે સંદર્ભ બિંદુનું લંબ અંતર। તો બળ શું છે? mg, લંબ અંતર કેટલું? તો કે L/2, બરાબર। ટોર્કનું બીજું સૂત્ર I∝ શું થશે? mg/L/2, બરાબર। આ જમણી બાજુ આપણે એઝ ઇટ ઇઝ મૂકેલી છે। I શું થશે? જડત્વની ચાક માત્રા। હવે અત્યારે કયા બિંદુને અનુલક્ષીને ભ્રમણ થાય છે? તો અત્યારે અહીંયા એક બિંદુ છે જેને અનુલક્ષીને ભ્રમણ થાય છે, તો સળિયાના અંત્ય બિંદુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા હોય 1/3 ml²। આલ્ફા આપણે મેળવવાનું છે, અહીંયા થઈ જશે mg/L/2। અહીંયા જુઓ તો m કેન્સલ, એક L કેન્સલ, બરાબર। તો જે આલ્ફા મળશે એ 3g/2l આવશે, 3g/2l। આ આપણો આન્સર છે। આ જે મળેલું છે એ શું છે? તો કે કોણીય પ્રવેગ, બરાબર, પણ કેવો? પ્રારંભિક, કેમ કે એ બદલાઈ શકે। આ શું છે? પ્રારંભિક કોણીય પ્રવેગ। ચલો, તો રેખીય પ્રવેગ મેળવવાનું કહેતો, તો રેખીય પ્રવેગ એ બરાબર r∝, r એટલે ત્રિજ્યા શું છે? L/2। અત્યારે જે દ્રવ્યમાન કેન્દ્ર છે તેના પરિપથની ત્રિજ્યા થાય છે L/2 અને આલ્ફા મળી ગયું 3g/2l, બરાબર। એટલે અહીંયા તમે જોશો તો LL કેન્સલ, તો આપણો આન્સર જે આવશે એ 3g/4 આવશે।
બરાબર. અત્યારે જે આપણને ક્વેશ્ચન પૂછેલો છે એ પ્રમાણે ઉપરનો આન્સર રાઈટ છે. કયો આન્સર? તો કે આ, કેમ કે આપણને પૂછેલું છે કોણીય પ્રવેગ, પણ રેખીય પ્રવેગ પૂછે તો આટલા સ્ટેપ થોડાક વધારાના કરવા પડશે. પ્રારંભિક રેખીય પ્રવેગ. જનરલી આપણને શું લાગે કે મુક્ત પતન પામે છે એટલે રેખીય પ્રવેગ કેટલો હોય? ગુરુત્વ પ્રવેગ g જેટલો. પણ ખરેખર આ સંપૂર્ણ મુક્ત ગતિ નથી. અહીંયાથી એ મુક્ત પતન પામે છે, બટ આ બિંદુ છે એ જકડાયેલું છે. બરાબર. એટલે પ્રવેગમાં થોડો ઘટાડો થાય છે. કેટલું મળે છે? 3g/4. g કરતાં ઓછો પ્રવેગ મળશે. બરાબર. આ ક્વેશ્ચનના સોલ્યુશનમાં સમજ પડી ગઈ હશે. કે ડાઉટ હોય તો પૂછી લેજો. ચલો હવે આગળ વધીએ. ઓકે, તો હવે ક્વેશ્ચન છે m દળ અને r ત્રિજ્યાની એક ગરગડી પર એક દોરી વીંટાળીને તેને છેડે m દળનો પદાર્થ લટકાવેલ છે. જુઓ, ગરગડીનું દળ અને પદાર્થનું દળ સરખું આપેલું છે. ગરગડીને નિયમિત વર્તુળાકાર તકતી ધારો. એટલે ટૂંકમાં ગરગડી છે એ નિયમિત વર્તુળાકાર તકતી છે તેમ લેવાનું. એટલે બધા સૂત્ર તકતીના લાગુ પડશે. દોરી ગરગડી પર સરકતી ન હોય તો m દળના પદાર્થનો પ્રવેગ ખાલી જગ્યા. હવે પ્રવેગ મેળવવાનો છે m દળના પદાર્થનો. બરાબર. તો આ જે તમને તકતી આપી છે આનું દળ પણ શું છે? ગરગડીનું m, આનું પણ દળ બ્લોકનું પણ m. બરાબર. અહીંયાથી હું વિચાર કરું તો આ જે છે એ લંબ અંતર થઈ ગયું આ દોરીને, કેમ કે સ્પર્શક અને ત્રિજ્યા હંમેશા એકબીજાને લંબ હોય. ચલો આટલું ક્લિયર. તો આ બની ગઈ ત્રિજ્યા r. હવે બળોની ચર્ચા કરીએ. તો અહીંયા બળ કેટલું લાગશે? આ m દળના પદાર્થનું વજન બળ નીચે તરફ હોય mg. બરાબર. હવે પ્રવેગ કઈ તરફ છે એ ખાસ વિચારવાનું. પ્રવેગ છે અત્યારે નીચે તરફ, તો પછી આભાસી બળ આપણે લગાવીશું આના પર ઉપર તરફ ma, અને એક બળ ઉપર તરફ દોરીમાં લાગશે તણાવ બળ T, અને એ જ તણાવ બળ ટ્રાન્સફર થતાં થતાં ક્યાં લાગશે? છેક ગરગડીના છેડે. ટૂંકમાં ગરગડીને ઘુમાવવાનું કામ કોણ કરે છે? તણાવ બળ T. તણાવ બળ કેમ ઉત્પન્ન થયું? કેમ કે બીજા છેડે m દળનો પદાર્થ હતો. બીજા છેડે m દળનો પદાર્થ મુક્ત હોય તો કેટલો પ્રવેગ હોવો જોઈએ? g જેટલો. પરંતુ અત્યારે પ્રવેગમાં ઘટાડો થશે. શા માટે? કેમ કે તેના વડે લાગતા વજન બળ વડે માત્ર તેને ગતિમાં આવવાનું નથી, પણ ગરગડીને પણ ગોળ ગોળ ઘુમાવવાની છે, અને ગરગડીનું પણ કંઈક દળ આપેલું છે. બરાબર. તો સાવ ઇઝી છે ક્વેશ્ચન, પણ થોડુંક આપણે વ્યવસ્થિત સોલ્યુશન કરીને જોઈએ. સૌથી પહેલી વાત, m દળના ચલો બ્લોક માટે શું તમે વિચારશો? તો સંતુલન અવસ્થામાં સામસામેના બળો સરખાવવાના છે. સંતુલન અવસ્થા બિલકુલ નથી. કેમ? કેમ કે તંત્ર પ્રવેગી ગતિ કરે છે. તો પછી શા માટે હું સંતુલન શબ્દ વાપરું છું? કેમ કે પ્રવેગની જે અસર છે તેટલું આભાસી બળ મેં વિરુદ્ધ દિશામાં લઈ લીધું છે. હવે હું તંત્રને સંતુલનમાં છે એમ કહી શકું. તો આ T + ma બરાબર શું થશે? mg. એટલે મને પહેલાં આ મળી ગયું T + ma બરાબર mg. બરાબર. ચલો આટલું ક્લિયર. તો પછી મને T બરાબર શું મળશે? mg - ma કહી શકું. T બરાબર મને મળશે mg - ma. આ સમીકરણ 1. હવે વિચારીએ ગરગડી માટે. ચલો ગરગડી માટે શું થશે? ગરગડી માટે શું થશે? તો કે ગરગડી માટે અહીંયા આપણે ટોર્ક લઈ શકીએ. કેમ? કેમ કે એક બાજુથી બળ લાગે છે ને આ બાજુથી બળ લાગે છે, તો પછી આ ગોળ ગોળ ફરશે ગરગડી, તો ટોર્ક લઈ શકીએ.
તો ગરગડી માટે આપણે ટોર્કની વ્યવસ્થા કરીએ. ચલો, તો ટોર્ક બરાબર શું હોય? બળ ગુણ્યા લંબ અંતર. બળ કયું છે? તો કે તણાવ બળ. અને લંબ અંતર કેટલું થાય? તો કે લંબ અંતર આટલું થશે. આ તણાવ બળ. લંબ અંતર થશે કેપિટલ આર જેટલું. શું કરેલું છે? તો કે બળ ગુણાકારમાં લંબ અંતર. કેવું બળ લેવાનું છે? તો કે ચાક ગતિ માટે જવાબદાર બળ. અત્યારે ગરગડી માટે ચાક ગતિ કરાવનાર બળ કયું હતું? તણાવ બળ ટી. બરાબર. ચલો, ટોર્ક બરાબર તો હું આઈ આલ્ફા પણ લખી શકું, ઇક્વલ ટુ તણાવ બળ ટી. ટીની જગ્યા પર શું લખાય? mg માઇનસ ma. mg માઇનસ ma ઇન્ટુ આર. એક કામ કરીએ, આમાંથી એમ કોમન કાઢી લઈશું તો પણ ચાલશે. તો શું બચશે? એમ ઇન્ટુ જી માઇનસ એ. તો એમ ઇન્ટુ જી માઇનસ એ ઇન્ટુ આર. ચલો, આઈની જગ્યા પર શું લખાય? હવે ખાસ એ વિચારવાનું. તો અહીંયા તમને આપેલી છે તકતી, અને તકતીને આ અક્ષ થઈ ગઈ લંબ, કેમ કે આમાંથી પસાર થતી અક્ષ છે. તો તકતીના સમતલને લંબ થઈ. તો પછી જડત્વની ચાક માત્રાનું સૂત્ર હતું 1/2 mr². બરાબર. આલ્ફાની જગ્યા પર શું લખી શકાય? એના છેદમાં આર, કેમ કે હમણાં જ આપણે જોયું એ બરાબર આર આલ્ફા. આર ત્રિજ્યા હતી, અત્યારે પણ આર ત્રિજ્યા જ છે. બરાબર. ચલો, તો અહીંયા થશે એમ ઇન્ટુ જી માઇનસ એ ઇન્ટુ આર. એમ કેન્સલ થશે. બરાબર. હવે ખાસ સમજો, મને જોઈએ છે શું? એમ દળના પદાર્થનો પ્રવેગ. પ્રવેગ એટલે મને આ એ જોઈએ છે. બરાબર. તો ટ્રાય કરીએ કે તેને આપણે સૂત્રનો કરતા બનાવી શકીએ. તો હવે આ 1/2 તો છે જ, r² એ પણ છે. આ આર આ બાજુ નીચે આવી જાય તો આર ઇન્ટુ આર શું થઈ જશે? r². અને અહીંયા જી માઇનસ એ. r² કેન્સલ. એ વાળું પદ પાછું આ બાજુ લઈ આવું તો 1/2 એ તો છે જ, પ્લસ એ ઇક્વલ ટુ શું થઈ જશે? જી. એટલે આ 2a/2 ઇક્વલ ટુ શું થશે? જી. તો એ ઇક્વલ ટુ શું થઈ જશે? 2g/3. આ જવાબ. બરાબર. સોલ્યુશન સમજમાં આવી ગયું હશે, છતાં પણ હું એક વખત પાછો રિપીટ કરું છું. સમજો, આ એમ દળ અને આર ત્રિજ્યાની ગરગડી અહીંથી આપણે દોરી વીંટાળીને અહીંથી બહાર કાઢેલી છે. એટલે જેમ જેમ આ પદાર્થ નીચે જશે, આ પ્રવેગી ગતિ કરશે, તેમ તેમ અહીંયા દોરી છે એ આ ગરગડીને ગોળ ગોળ ફેરવશે. કેમ કે આપણને શરત આપી છે કે અહીંયા જે દોરી છે એ ગરગડી પર સરકતી નથી, એટલે લસરીને નીકળી નથી જતી, એ ગરગડી સાથે બંધાયેલી રહે છે અને ગરગડીને ગોળ ગોળ ઘુમાવે છે. બરાબર. હવે આ તંત્ર પ્રવેગી ગતિ કરે છે તો ચોક્કસ, કેમ કે આનો તો પ્રવેગ મેળવવાનું પૂછ્યું છે, તો પ્રવેગ નીચે તરફ હશે એવું અનુમાન કરી શકાય. તો mg નીચે તરફ, વજન બળ હંમેશા, તણાવ બળ ઉપર તરફ. આભાસી બળ પ્રવેગની વિરુદ્ધ દિશામાં લઈ લઈશું એટલે ma. પછી સામસામેના બળો સરખાવી દો તો t + ma ઇક્વલ ટુ શું થઈ જશે? mg. આના પરથી તમને t મળી જશે m ઇન્ટુ જી માઇનસ એ. એ ટીનો ઉપયોગ અહીંયા કરો તો અહીંયા ટી જે છે એ કયું બળ ઉત્પન્ન કરે છે? ચાક ગતિ માટે જવાબદાર બળ, અને એક પ્રકારનું ગરગડી ઉપર ટોર્ક લગાવે છે. તો ટોર્ક બરાબર બળ ગુણ્યા લંબ અંતરમાં ટી ઇન્ટુ આર કરી દીધું. ટીની કિંમત મૂકી દીધી એમ ઇન્ટુ જી માઇનસ એ. આઈની જગ્યા પર લખી દીધું હાફ mr², કેમ કે ગરગડીને તકતી ધારવાની હતી. અને આલ્ફા બરાબર આપણને ખબર છે a/r. આ રીતે આપણને રેખીય પ્રવેગ મળશે 2g/3. બરાબર. હજુ પણ કોઈ ડાઉટ હોય તો તમે ગમે ત્યારે મને કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર. કોઈ પણ એકદમ નાનો એવો ડાઉટ હોય, સિલી ડાઉટ હોય તો પણ પૂછી લેવાનું. બરાબર. ચલો, તો આટલા ક્વેશ્ચન્સ થઈ ગયા. હજુ એક ક્વેશ્ચન જોઈએ આપણે. ઓકે, હવે ક્વેશ્ચનમાં શું છે જુઓ. એમ દળ અને એલ લંબાઈનો એક સળિયો. આ જે સળિયો તમને દેખાય છે અહીંયા, એમ દળ અને લંબાઈ એલ છે. બરાબર.
આ સળિયો. ઓકે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમાન લંબાઈની દોરીઓ વડે લટકાવેલ છે. દોરી ક્યાં છે જુઓ, તો કે આ બે દોરી છે, સમાન લંબાઈની છે. તો દોરીમાં ઉદ્ભવતા તણાવ ખાલી જગ્યા અને ખાલી જગ્યા હશે, એટલે બે દોરી છે ને, બંને દોરીના તણાવ બળ તમારે મેળવવાના છે. અને ઓપ્શન કંઈક આવા આપેલા છે, જોઈએ ચલો શું થાય છે. બરાબર, તો હવે દોરીમાં ઉદ્ભવતા તણાવ બળ આપણે પહેલાં દર્શાવી દઈએ. ધારો કે આ પહેલી દોરી છે, આમાં તણાવ બળ ઉપર તરફ ઉત્પન્ન થાય છે, તણાવ બળ T1, અને આમાં તણાવ બળ ઉપર તરફ ઉત્પન્ન થાય છે T2. ચલો, સળિયાનું વજન બળ હંમેશા મધ્યમાંથી લાગે. તો સળિયાનું વજન બળ ધારો કે અહીંયા એક્ઝેક્ટ આ મધ્યમાં છે અને ત્યાંથી નીચે તરફ લાગે છે, એટલે આ નીચે તરફ બળ લાગશે mg. આપણે 3 બિંદુના નામ આપી દઈએ. બરાબર, 3 બિંદુના નામ આપી દઈએ. ધારો કે અહીંયા આ એ બિંદુ છે, બરાબર, આ બાજુ જે બિંદુ છે બી છે, અને વચ્ચેનું બિંદુ છે સી છે. બરાબર, તો તમારે બે પ્રકારના સંતુલન, આવા કિસ્સામાં બે પ્રકારના સંતુલન લેવાના છે. સમજો, આપણને એમ લાગશે કે T1 અને T2 બંને અડધો અડધો ભાર ઉચકી લેશે અને જવાબ આવશે mg/2 mg/2. ઓપ્શનમાં પણ પાછું કંઈક આપેલું હશે mg/2 mg/2. પણ દરેક વખતે એવું જરૂરી હોતું નથી, કેમ કે આ બાજુ જો વધારાની લંબાઈ આપેલી છે, એટલે જે આ તણાવ બળ છે માત્ર વજન ઉચકતા નથી, પણ ચાક ગતિ માટે જવાબદાર ટોર્કને પણ બેલેન્સ કરવામાં મદદ કરે છે. એટલે બની શકે કે T1 અને T2ના મૂલ્ય અલગ અલગ હોય. તો આ તંત્ર અત્યારે બંને રીતનું સંતુલન ધરાવે છે. રેખીય ગતિ પણ નથી થતી, જુઓ, ચાક ગતિ પણ નથી થતી, નથી સળિયો નીચે પડવાનો કે નથી સળિયો ગોળ ગોળ ફરતો. બરાબર, એટલે બંને પ્રકારનું સંતુલન ધરાવે છે. તો સૌથી પહેલાં હું પસંદ કરીશ રેખીય સંતુલન. રેખીય સંતુલનમાં સામસામેના બળો સમાન હોય. તો ઉપર તરફ બળ કયા છે, T1 અને T2, નીચે તરફ mg. તો આપણે આવું લખી શકીએ, T1 + T2 = mg. સમીકરણ 1. હવે આપણે લેવાના છીએ ચાક ગતીય સંતુલન. ચાક ગતીય સંતુલન. ચલો, ચાક ગતીય સંતુલનમાં શું આવશે, તો કોઈ પણ એક બિંદુને અનુલક્ષીને તમે ચાક ગતીય સંતુલન લઈ શકો. કેમ? કેમ કે સળિયો નથી આ બિંદુને અનુલક્ષીને આમાં ગોળ ગોળ ફરતો, કે પછી નથી આ બિંદુને અનુલક્ષીને આમાં ગોળ ગોળ ફરતો. બરાબર, કે પછી નથી આ બિંદુને અનુલક્ષીને આવી રીતે ગોળ ગોળ ફરતો. તો કોઈ પણ બિંદુને અનુલક્ષીને તમે ચાક ગતીય સંતુલન લઈ શકો. તમારે નક્કી કરવાનું છે કયા બિંદુને અનુલક્ષીને લેવું. બરાબર, પણ એક વાત યાદ રાખવાની, જો તમારે સોલ્યુશન એકદમ ઇઝી બનાવવું હોય તો જે વસ્તુ તમને ખબર નથી, બરાબર, તે બિંદુને અનુલક્ષીને ચાક ગતીય સંતુલન લેશો તો સારું પડશે. જેમ કે ધારો કે મને T1 ખબર નથી અને T1 મને હેરાન કરે છે, મારે T1 સૂત્રમાં જોઈતો જ નથી. આ T1 છે એ મને સૂત્રમાં ક્યાંય દેખાવો જોઈએ નહીં. તો પછી હું આ એ બિંદુને અનુલક્ષીને ચાક ગતીય સંતુલન લઈ લઈશ. કેમ? કેમ કે જે બિંદુને અનુલક્ષીને લો છો તે બિંદુ પર લાગતા બળ વડે કોઈ ટોર્ક ઉત્પન્ન થતું નથી. બરાબર, ધારો કે મને T2 નથી જોઈતું, તો હું આ બિંદુ બી બિંદુને અનુલક્ષીને ચાક ગતીય સંતુલન લઈ લઈશ. કેમ કે બી બિંદુ ઉપર જ જો બળ લાગે છે T2, લંબ અંતર રહેતું જ નથી. બરાબર, લંબ અંતર રહેતું નથી એટલે ટોર્ક લાગતું નથી. સી બિંદુને અનુલક્ષીને લો તો mg તમને સૂત્રમાં નહીં દેખાય, કેમ કે એ બિંદુ પરથી પસાર થતી બળની કાર્યરેખા કોની છે, mgની. કેમ કે બળ
ટોર્ક લાગવા માટે માત્ર બળ નહીં પણ બળ સાથે લંબ અંતરની જરૂર છે. જેમ કે હું એ બિંદુને અનુલક્ષીને લઉં તો આ જે T2 છે તેના વડે ટોર્ક લાગશે. કેમ કે જો બળ ઉપર તરફ થયું અને લંબ અંતર આ થયું, બળ અને લંબ અંતર બંને હોય તો ટોર્ક લાગી શકે, અધરવાઇઝ ટોર્ક લાગી શકે નહીં. હવે આપણે ડિસાઇડ કરીએ. ચલો, mg મને સૂત્રમાં જોઈએ છે. ખરેખર મારી પાસે બે અજ્ઞાત વસ્તુ છે, T1 અને T2. મારી પાસે એક સમીકરણ પણ છે. જો T1 અથવા T2 બેમાંથી કોઈ એકનું મૂલ્ય મને મળી જાય તો બીજાનું ઓટોમેટિક મળી જશે. બરાબર? તો ધારો કે મારે T1 અત્યારે સૂત્રમાં નથી જોઈતું, તો હું શું કરીશ? બિંદુ A ને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા લઈ લઈશ. ચલો લઈ લઈએ. તો ચાક ગતિય સંતુલન લઈએ છીએ કોને અનુલક્ષીને? બિંદુ A ને અનુલક્ષીને. તમે ઘરે ટ્રાય કરી શકો, બિંદુ B ને અનુલક્ષીને લઈને, બિંદુ G ને અનુલક્ષીને લઈને કંઈ પણ કરો, જવાબ સરખા જ આવશે. તો બિંદુ A ને અનુલક્ષીને ચાક ગતિય સંતુલન લો છો એટલે તમારે એવું માની લેવાનું છે કે આ બિંદુ છે એ ફિક્સ કરેલું છે. બરાબર? જે તમને આ બિંદુ દેખાય છે એ ફિક્સ કરેલું છે, ત્યાંથી સળિયાને બાંધીને રાખેલો છે. હવે આ mg છે એને કઈ દિશામાં ઘુમાવવા માગે છે? આખા સળિયાને mg એ બિંદુને અનુલક્ષીને કઈ દિશામાં ઘુમાવવા માગે છે? સમઘડી. અને આ T2 છે એ બળ કઈ દિશામાં ઘુમાવવા માગે છે? વિષમઘડી. બરાબર ને? T2 આમ ઉપર તરફ ધક્કો લાગે છે તો વિષમઘડી દિશામાં સળિયો ફરશે. અહીંથી નીચે તરફ ધક્કો લાગે છે તો સમઘડી દિશામાં સળિયો ફરશે. સળિયો કોને અનુલક્ષીને ફરશે? આ બિંદુને અનુલક્ષીને અહીંથી બાંધેલો છે એમ સમજી લો. બરાબર? તો આપણે અહીંયા શું કરવાના છીએ? તો કે સમઘડી ટોર્ક બરાબર શું કરીશું? વિષમઘડી ટોર્ક. ચલો, સમઘડી ટોર્ક કોણ ઉત્પન્ન કરે છે? mg. ચલો, લંબ અંતર કેટલું હશે? તો કે જો આખું અંતર છે એ L છે તો mg માટે આ લંબ અંતર કેટલું થઈ જાય? L/2. તો હું અહીંયા mg ઇન્ટુ લંબ અંતર લઈ લઈશ L/2 ઇક્વલ ટુ, તેને બેલેન્સ કરે છે કોણ? T2. તો T2 બળ આમ લાગે છે તો લંબ અંતર આમ થશે. કેટલું હશે? તો કે કુલ L છે તેમાંથી આ L/4 માઇનસ કરી નાખો એટલે T2 ઇન્ટુ L માઇનસ L/4 થશે. હવે ચેક કરીએ. mgL/2 ઇક્વલ ટુ T2 ઇન્ટુ અહીંયા થશે 3L/4. શું કેન્સલ થાય છે જોઈએ? L કેન્સલ, 2 ગુણ્યા 2 4 થશે. T2 ને સૂત્રનો કરતા બનાવો તો તમને જવાબ મળશે 2mg/3. T2 આપણને મળી ગયું 2mg/3. તો T1 મળી જાય. કેમ? સમીકરણ 1 છે આપણી પાસે. રેખીય સંતુલન પણ તમને એક સમીકરણ બનાવી આપશે જે તમને મદદ કરશે. તો સમીકરણ 1માં મૂકી દઈએ. ચલો, સમીકરણ 1માં મૂકીએ તો T1 જોઈએ છે. ચલો, તો આ T1 પ્લસ T2 ની જગ્યા પર 2mg/3 ઇક્વલ ટુ mg તો હતું જ. ઓકે, તો T1 બરાબર થશે mg માઇનસ 2mg/3 એટલે આ તમને મળશે mg/3. ક્રોસ ગુણાકાર કરી નાખો અને નીચે 3 લખી દો એટલે તમને સમજ પડી જશે. ચલો, તો આન્સર આવે છે mg/3, 2mg/3. તો અત્યારે આ કન્ડિશન પ્રમાણે ઓપ્શન એ છે એ રાઈટ આન્સર છે. જુઓ, mg/3, 2mg/3. બરાબર? એટલે આ ટાઈપના કિસ્સાઓમાં ખાસ યાદ રાખવાનું છે. બરાબર? એક તમારે લેવાનું થશે રેખીય સંતુલન, બીજું તમારે લેવાનું થશે ચાક ગતિય સંતુલન. ચાક ગતિય સંતુલન કયા બિંદુને અનુલક્ષીને લેવું એ તમારા પર આધાર રાખશે. તમારે સમીકરણને ઇઝી બનાવવાનું છે ગમે તેમ કરીને. તો મેં અત્યારે શું કર્યું
કે એવું બિંદુ પસંદ કર્યું બરાબર ચાકગતીય સંતુલન માટે કે સમીકરણમાં મને એક જ અજ્ઞાત વસ્તુ મળે, કયું? T2. T1 અજ્ઞાત હતું એટલે મેં T1 જે બિંદુ પર લાગતું હતું એ જ બિંદુને અનુલક્ષીને ચાકગતીય સંતુલન લઈ લીધું. બરાબર. ચલો હવે આવા ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ તમે પણ કરતા રહેજો. બરાબર. નેક્સ્ટ લેક્ચરથી આપણે સિલેબસને આગળ વધારીશું. ઓકે, કોઈ ડાઉટ હોય તો કોન્ટેક્ટ કરી શકો છો. ચલો અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.